નમસ્કાર મિત્રો ખરી સોગઠાબાજી ખરી રાજ રમત છોટાઉદેપુરમાં ચાલી રહી છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભારે ગેમ ચાલી રહી છે। શું ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરી પોતાના કામ કઢવી રહી છે, પોતાની ખુરશીઓ સેટ કરી રહી છે અને પોલીસ કર્મચારીઓ પણ પોતાની ઈમાનદારી, પોતાની કર્તવ્ય નિષ્ઠા ભૂલીને ભાજપના પીઠું બનીને ફરી રહ્યા છે। કેમ તેમના કામમાં શંકા ઉપજી રહી છે, કેમ તેમના નિવેદન ખોટા પડી રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો થોડા સમય માટે તેવું લાગ્યું કે આમ આદમી પાર્ટીમાં ફૂટેલી કારતૂસો છે। આમ આદમી પાર્ટીના નેતાઓ અંતિમ ઘડીએ પલટી મારે છે, ભાજપમાં જોડાઈ જાય છે, ભાજપ સાથે સેટિંગ કરી લે છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ સાપ પણ મરે અને લાકડી પણ ના તૂટે એવો ખેલ પાડ્યો। એટલે કે પોલીસનું નિવેદન સામે આવ્યું, પોલીસ નિવેદન વાંચે છે અને કહે છે કે એવું નિવેદન લખવામાં આવ્યું છે કે આ ત્રણ છે અપહરણ થયું હતું। છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણી સમયે 13 બેઠકો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંને પાસે 13 બેઠકો, આ વચ્ચે 3 લોકોનું અપહરણ થાય છે। આમ આદમી પાર્ટીના 3 નેતાનું અપહરણ થાય છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના ત્યારબાદ પ્રમુખ બને છે। પણ એ 3 એવું નિવેદન લખાવે છે, પોલીસ વાંચે છે કે અમે આમ આદમી પાર્ટીથી નારાજ હતા એટલા માટે છેલ્લી ઘડીએ જાતે ત્યાંથી જતા રહ્યા। એટલા માટે એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીમાં આવા નેતાઓ છે જે છેલ્લી ઘડીએ ફરી જાય છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતે બદનામ પણ ન થાય અને આ સાથે ફાયદો પણ મળે તે પ્રકારે કામ કઢવી લીધું। પરંતુ ખરો ખેલ તો ત્યારે સામે આવ્યો જ્યારે એ 3 ફરી એક વખત મીડિયા સામે આવે છે અને કહે છે કે સત્ય શું છે। તેમનો ઈશારો હતો કે બળજબરીપૂર્વક તેમની પાસે આ નિવેદન લેવામાં આવ્યું અને તેઓ પોતે કહે છે કે અમે તો બોલ્યા નથી, પોલીસ બોલે છે, અમારે ત્યાંથી બહાર નીકળવું હોય તો આ પ્રકારનું લખાવવું પડે એવો માહોલ સર્જ્યો હતો। તમે સાંભળો કે જેમનું અપહરણ થયું હતું એવો આરોપ છે, તેઓએ પહેલા નિવેદન આપ્યું હતું કે તેઓ નારાજ હતા એટલા માટે ત્યાંથી નીકળ્યા અને હવે શું કહી રહ્યા છે, પહેલા તમે તે સાંભળો। પાસ કર્યા પોલીસ સંગાતી ઉપાડેલા અમને કઈ ઠીક પોલિટિકનામાંથી કઈ લઈ ગયેલા એ કઈ લઈ ગયા અમને ખબર નહીં, પણ હુમલો થયેલો, હુમલામાંથી અમને પકડીને ઊંધો લઈ ગયેલા, મને ઊંધેથી 4 જણા પકડીને હા અને માર બીમારી હતો, મને આ પગમાં બી દુખે છે, હમણાં છાતી દુખે છે, બધું દુખે છે અને આ લોકો ઊંધો મને નાખીને જીભમાં છે ને માથું દબાઈને કોઈ મને દેખવાની તો પછી મને હાથ પેલા માથું બાંધેલું, આ પાટો બાંધ્યો હતો। કેટલા લોકો હતા? હવે કેટલા લોકો, બહુ લોકો ત્યાં હતા, તો તમને ઉપાડ્યા પણ મને ઊંધો નાખીને પછી ઊંધો ઉપાડેલો, મને કઈ રીતે મેં ચહેરા નહીં જોયો, એમ કઈ લઈ ગયેલા એ કઈ લઈ ગયેલા એ ખબર નહીં, એમપી બાજુ લીધેલા કે કઈ લઈ ગયેલા એ ખબર નહીં। અને પછી પાછા ત્યાંથી અમને રહવાડ નાકા નહીં આપણે બ્રિજ, અહીંયાથી અમને બધું ખોલીને પોલીસની જીપમાં બેહાડ્યા। પછી પોલીસ સંગાત છેપર્યા, પછી બધાને જોયા કે આ તો પોલીસની ગાડી લા, પછી અમને ખબર પડી પોલીસની ગાડી હતી? હા, પોલીસની ગાડીમાં અમને બેહાડ્યા, તે ખબર પડે ને કંઈક ગાડી ચેસ થાય એટલે ખબર પડે તો આપણને। કઈથી પકડ્યા હતા તમને? લઈ ગયા હતા બેસાડીને એ કંઈ લઈને આવેલા ખબર પણ રહવાડ નાકા બ્રિજ હતું એ મેં જોયું, એટલે ત્યાં અમને પોલીસની ગાડીમાં બેસાડ્યા। અહીં કેટલા લોકો તમને ઉઠાવવા માટે હતા? ઉઠાવવા માટે બહુ લોકો હતા અહીંયા, અંદાજે 60-50 માણસો હતા। તો ભૂકાની વાર હતા? તમે કોઈને ઓળખો છો એમાં? ના, ઓળખાણ બધા હુમલો થયો તો પછી અમે જ ગભરાયેલા, પછી મારા બહેનોને સાચવું મેં કે પછી આપણી પેલું સાચવીએ, બરાબર? આપણે બધી પાણી બહેનો બી સાચવા। નારાજ હતા તમે? ના, નારાજી કયો હતી નહીં, અમે સાથેથી લડેલા છે, સક્ષમથી જીત મેળવેલી છે મેં। તો પોલીસ પાસે તમે નિવેદન આપ્યું ને કે અમે અમારી મરજીથી ગયા હતા? ના, અમે અમારી મરજીથી આવ્યું નિવેદન આપ્યું નહીં, એ લોકો લખ્યું અને એ જ લોકો કર્યું, અમને સહી કરાવી, તમારા ઘરે જવું હોય તો સહી કરો, નહીં તો 10 દિવસ સુધી બહાર લેતા જઈએ। એક જણને અમારો ટેસ્ટમેન્ટ લઈને ઉમેદવારોને પૂછ્યું, તાલુકા વાઇઝ સીટ વાઇઝ પૂછ્યું અમને, એટલે એક જણને અમને અંદર પ્રવેશ આપ્યો। ત્યાંથી અમે બધા સૌ 13 સભ્યોએ અમે જોડે અમને ઊભા રાખ્યા કે ઊભા રહો બધા, તમારી સહી કરવાની છે, તો અમારી સહી લીધી નહીં। પછી કે હવે તમે જાઓ, એટલે બીજા નંબરની ગેટ પર અમે આવ્યા। બીજા નંબરની ગેટ પર આવ્યા એટલે એમાં અમારા જે મેન એ છે પાર્ટીના પ્રભારી વિનુભાઈ સાહેબ એ પણ જોડે આવેલા। હવે ત્યાં અમારું નિવેદન લીધું એક જણનું કે વારાફરતી અમારું 13 જણ અમે ઊભા રહ્યા સામે અને કીધું
કે વિનુભાઈને કીધું કે તમે જાઓ, હવે તમામ જવાબદારી અમારી છે પોલીસની, અમને કંઈ થાય નહીં, અમે અહીં બેઠા છે એવું અમને કીધું. એટલે અમે અંદર ગયા, ત્રીજા નંબરની ગેટ પર અમે પહોંચ્યા નહીં પહોંચીએ એ જગ્યાએ ચોફેરી ત્રણેય દિશાઓમાંથી 50 જણનું ટોળું હુબલીને આવી ગયું અમારે માસ્ક પહેરીને, એ લોકોએ બધા દરેક જણ, અને સીધા શું કર્યું, મને હુલ્લર પડ્યું. એટલે મને બાવાભાઈને, દેવલાભાઈને અને બહેનોને પણ એવું, એટલે અમને શું છે કે સીધા અમને એવું કર્યું કે સીધા પકડ્યા અમને, અને અમને એમ શું છે કે લાતો મારીને એવું કર્યું, અને અમને શું છે કે ઊંધા એમ લટકાવીને અમે બકરાની માફક અમને લઈ ગયા, અને સીધા અમને લઈ ગયા. એટલે શું છે કે મારા ગળામાં સોનાની 2 તોલાની ચેન હતી, એ પણ કંઈ ગાયબ થઈ ગઈ, મને ખબર નહીં. એ લોકોએ એ કરી છે ને, ગળામાં બધું એ કરેલું હતું. એટલે પછી એમાં એવું થયું, પછી કાળા કલરની ગાડી હતી, કાળા કલરની ગાડીમાં સીધો મને ઉચકી નાખ્યો અંદર. એટલે પેલી બાજુ 4 માણસો, આ બાજુ 2 પેલી બાજુ ને 2 આ બાજુ, અને પાછળ 4 માણસો, અને ડ્રાઈવર અને બીજો 1 માણસ. અને અમોને પછી ત્યાંથી ચાલુ તો ગાડીમાં ફર લેતા ને ચાલ્યા. એટલે સીધા અમોનું છે કે અહીંયા આ અમે જે છે પેટ્રોલ પંપ એની આગળ જતા પછી અમોને શું છે કે અમોન પણ પાટો આંખે બાંધી દીધો. પછી એ આમ જ્યાં કે આ લઈ જાય, એટલે અમને અહીંયા સુધી અમને ચોકડી સુધી અમને ખ્યાલ રહ્યો, અમને આંખો એ હતી. એટલે પછી અમને પાટો બાંધી દીધો. પાટો બાંધ્યો એટલે પછી સીધા અમને કઈ દિશામાં લઈ ગયા કંઈ નહીં, કંઈ ખબર નહીં. આખો દિવસ અમને ફેરવા, અને પછી એવું અમને કીધું કે દારૂ પીવો છે, બીર પીવું છે, ખાવું છે. અમે બધી ના પાડી દીધી કે અમારે કંઈ જોતું નહીં. પછી અમને ફેરીને અમારા સમય એમનો સમય ફેરવીને પછી અમને લાવ્યા ક્યાં, અહીંયા રૂણવાડ જે એ છે બ્રિજ છે ત્યાં લાવ્યા. એટલે સીધા હું કે ત્યાં અમને ગુલાટ મારી, અંદરની સાઈડ લીધીને પછી એ ગુલાટ મારીને ત્યાં પોલીસની ગાડી હાજર હોઈલી. એટલે સીધા ડાયરેક્ટ છે ને સીધા અમને માસ છોડતા ને સીધા, એટલે શું છે કે અમે આખા બધા હતા, એટલે અમને એકદમ શું છે કે કોઈ માને કોઈ છે આગળ નહીં, પણ સીધા ધક્કો મારીને અમને સીધા પોલીસની ગાડીમાં બેહાડી દે તને. પછી પોલીસે અમને લાવતા રહ્યા. પોલીસ કઈ લઈ ગઈ? અમને તેજગઢ 2 ચક્કર માર્યા. પછી આ પુણ્યાવાડ છે એ રોડોમાં એમાં અમને બધું આપણે 2 થી 2.5 કલાક 3 કલાક જેવા અમને ફેરવ્યા. પછી અમને લાવ્યા પોલીસ સ્ટેશન. પછી ત્યાં અમને એવું કીધું કે ઘરે જવું હોય તો અહીંયા સહી કરી દો. તો મેં પાછું એવું કીધું કે જો સાહેબ સહી અમે કઈ રીતે નહીં કરીએ એમ, એક તો અમે માંડ તો અમે તો સ્વીટા બચેલા છે, કદાચ કંઈક અમારું થઈ જતું તો શું અમારું શું થતું અને ઘેરવાળાનું શું થતું, એવું અમે કીધું. તો કે ના જવું હોય તો તમને ઘેર છોડી દઈએ, તો તમે સહી કરી દો. બીજી વાત છે દાદા, પોલીસને તમે નિવેદન આપ્યું છે કે નિવેદન આમાંનો શું છે કે એ જે કીધું કે તમે આવું બોલો, ઘરે જવું હોય તો એ બોલાય એવું અમને, ઘરે જવું હોય તો આ બોલ દો. આ અમને તરત જ હાથે રાખીને દેવું કીધું અમને કે આ, બાકી બીજી કઈ છે એ વાત એ તદ્દન ખોટી છે. તમે એવું કીધું પોલીસને કે અમે જાતે ગયા હતા, આમ આદમી પાર્ટીની નારાજ છો? જાતે તો અમે નથી ગયા. અમે આ બધું જે છે આ સ્થળ પર બધું થયેલું છે, ત્યાં 3જા નંબરની ગેટ પર ત્યાં થયેલું છે. હા, ઊંચકીને અમે એ રીતના અમને લઈ ગયા. અને અમે ક્યાં ગયા તો અમે પહેલાથી નહીં જતા અમે. હા, આ તો તદ્દન ખોટી વાત છે. અને જે પછી ત્યાંથી જો અમને લઈ ગયા ને એ ગાડીને અમારા ત્યાં ફોન આવ્યો ગાડીમાં કે 12:43 કે 43 12 નંબરની ગાડીનો તેમાં ફોન આવ્યો. કઈ ગાડી છે તે 12:43 સ્કોર્પિયો કાળા કલરની હતી. એમાં એ કીધું રમેશભાઈ છે એવું એમને કીધું. એટલે તમારું શું નામ? તમે કીધું રમેશભાઈ. એ પછી એલો જવાબ કર્યો આપણો માણસ કંઈ કરતા નહીં એલું કીધું. એટલે મેં શું છે કે પછી તાત્કાલિક એ ફોન બંધ કરી દીધો. કાકા વેચાયા? તમે વેચાઈ ગયા? વેચા તો અહીં હું વેચાવાય તો અમે પહેલાથી નહીં વેચાઈ જઈએ, પહેલાની અમે વેચાઈ જઈએ. હે, તેમાં અમને તો ઓફર આવતેલી ગાડી આ લે, ફલાણા લે, ઢીકનો આ લે, તમે આવી જાઓ. અમે શું છે લોકોની ચાહના છે, લોકોએ અમને લાવ્યા છે, તો લોકોનું પ્રતિનિધિ અમે એ જાળવવા માટે મતે, બાકી જવા હોય તો. તમારો વિડિયો પોલીસે આપ્યો છે કે તમે જાતે નિવેદન આપ્યું છે કે અમે જાતે ગયા હતા? પોલીસ બોલે છે. પોલીસ પોલીસ હા બોલાડ્યું અમને કે આવું બોલો, ઘરે જવું હોય તો આવું બોલો. અમે કીધું સાહેબ આવું અમે કઈ રીતે બોલીએ એમ, ઓકે. શું ઘરે જવું હોય તો. રૂણવાડ નાળું ખરું ને, અહીંયાનું અમને ઉતાર્યા. પછી પોલીસની ગાડીમાં અમને આ રીતે લીજીને પાછા પોલીસમાં ઉતાર્યા. અને અમને 4 વખત ફેરવ્યા પોલીસ, ઓંટા ફેર કર્યા 11 વાગ્યા સુધીના.
પછી અમને એમ કીધું કે તમે આ સહી કરો નહીં તો પછી અમે લઈ જાઉં એમ કીધું. એટલે અમે પછી અમને ખાલી સહી કરાવી દીધી, અમને કશું પૂછ્યું નહીં. અમને એ જવાબ નહીં લીધા, કોઈ લીધું નહીં અમારી જોડે. ના ના, અમને આટલા બધા પબ્લિકમાં અમને આ બહેનોમાં અમારી જોડે હતી. બહેનો અમને લીજા એમ કરીને બૂમો પાડી. મારે ચેનના દોરા ખોવાઈ ગયા, મારા ચંપલ નહીં રહી ગયા, મારો મોબાઈલ ગાયબ થઈ ગયો, મને આ મારેલો સહેલો. મને કોઈ અમે પાર્ટીને કોઈ એમ નહીં કે જીતેલી હશે, અમે કોઈને એમ નહીં કહેતા કે અમે વેચાઈ જાય. એવી કોઈ અફવા નહીં ઉડાવે ને. પોલીસવાળા અમને ચોરાએ અમને સહી કરાવી કે તમે ઘરે જવાના શક નહીં તો 10 દાડા લગન અમે પૂરી મેખો એમ કીધું ને. એટલે અમને પસંદ સહી કરાવી દીધી. અમને કોઈ પૂછ્યું નહીં કે અમે આવો જવાબ નહીં અમારી ત્યાં લીધો, કોઈ લીધો નહીં. તો પોલીસ એવું કહે છે કે તમે જાતે ગયા હતા. ના ના ના, એ ખોટો શબ્દ છે. અમને કોઈ પૂછ્યું નહીં. અને એમની જાતે લખ્યું છે, એને એમની જાતે યા અમને સહી કરાવી છે. અમને પૂછ્યું નહીં, જવાબ નહીં પૂછ્યો, કશું નહીં. અમને ગાડીમાં રાખેલા ને યા લખીને પસંદ અમને આવી રીતે આલ્યું છે. તો ભાજપવાળા ઉઠાયા, કોંગ્રેસવાળા ઉઠાયા? ના, ભાજપવાળા જ ઉઠાયા. અમે આ બહુ મહિલા ભાજપવાળા જ ઉઠાયા હોય ને. અમને બીજા તમને ખબર નહીં કોણ લઈ ગયું? કોઈને લીધું, અમને પાટા બંધ દીધેલા, અમને ખબર નહીં પડી. આખા પાટા બંધ દીધેલા, અમને ઠેઠ હોતી ના. બધા એવું કે છે વેચાઈ ગયા તમે? ના, અમે શું કાં વેચાય? અમારે પાર્ટી અમે ઊભી કરેલી છે, કોઈ બીજો નહીં ઊભી કરી. અમે પાર્ટી ઊભી કરવાવાળા છે. શક્તિ અમે કોંગ્રેસમાં જઈને અમે પાર્ટી ઊભી કરીને અમે પબ્લિક અમને જીતાડ્યા છે. અમે વેચાયા કોઈ દંડ નહીં. અમે રૂપિયાના લાલચું નહીં. મેં કંઈ તો કેટલા જણા તમને ઉઠાવવામાં હતા? 50 જણા એટલા હતા અમારે ઉઠાવવામાં. પછી કઈ લઈ ગયો? પછી કંઈ લીધા, અમને પાટા બંધ દીધા. અમને કંઈ ખબર નહીં પડી, કંઈ લીધા ને કંઈ નહીં અમને ખબર પડી નથી. પોલીસ તો એવું કહે છે કે તમે ગાડી ખુશીથી ગયા હતા. ના 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 ના, અમને પાટા બંધ દીધેલા, અમને કંઈ ખબર જ નહીં પડી. આ સાંભળ્યા બાદ તમે કહેશો કે પોલીસ શું કરી રહી છે, છોટાઉદેપુર પોલીસ શું કરી રહી છે. એક તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હજુ હમણાં ડીજીપીને પત્ર પાઠવ્યો, મનસુખ વસાવા હર્ષ સંઘવીને પત્ર લખી રહ્યા છે. આ વચ્ચે પણ છોટાઉદેપુર પોલીસ સુધરતી નથી. આવા સવાલો તમને થશે. તમે સાંભળો પોલીસે શું કહ્યું. મને ગઈકાલે 3 મળ્યા હતા. એમને અમારે રૂબરૂ નિવેદન લેતા એ લોકોએ લખાવી છે કે અમારા આંતરિક મતભેદ હોય, અમારે મતદાન કરવું નહોતું હોય, જેથી અમે અંદરના ગેટેથી બહાર નીકળી ગયા હતા. અને અમારા સભ્યો અમુક અમને પકડવા આવ્યા હતા, પણ અમારે મતદાન કરવું ન હોય, જેથી અમે જતા રહ્યા હતા. એ રીતે નિવેદન લખાવ્યા હતા. ગઈકાલે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સ્ટેટમેન્ટ આપ્યું હતું એમણે. સાહેબ, આપણે નિવેદન લીધું હતું, કસાના અંદર એ લોકો ગયા હતા, કોઈ વિગતો આપણે જણાવી છે? ના, એ રીતે નથી, પણ અમારી રીતે નીકળી ગયા હતા એવું વિગતો લખાય છે એમણે. અને એ લોકો જે આક્ષેપ કરતા હતા બુકાને ધરી લઈ ગયા હતા અને આવી રીતે હકીકતો? ના, એમાં એવી અમને કંઈ ગઈકાલના સ્ટેટમેન્ટોમાં એવી કંઈ હકીકત જણાવેલી નથી. તો આપણે સાંભળ્યું પોલીસે શું કહ્યું. તો છોટાઉદેપુર અપહરણ કાંડમાં એક પછી એક પત્તા ખુલી રહ્યા છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું માહિતી સામે આવે છે. પરંતુ જેઓ ગુમ થયા હતા તેઓ જ હવે એક પછી એક માહિતી આપી રહ્યા છે. તેનો અર્થ એ છે કે આ કિસ્સો, આ વિવાદ અને આ ખેલ લાંબો ચાલશે. હજુ આના પડઘા ઘણા પડવાના બાકી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ભારતીય જનતા પાર્ટીએ આવું શા માટે કર્યું? અને પોલીસ કર્મચારીઓ ખરા અર્થમાં પોતાનો હોદ્દો, પોતાની ખુરશી, પોતાનું કામ એ બધું ભૂલીને કોઈ એક પાર્ટી માટે કામ કરવા લાગ્યા છે. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.